ઠંડીની મોસમમાં ગરમા ગરમ ઢોકળા અને સાથે લસણની ચટણી હોય તો ખાવાની મજા પડી જાય. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે મિક્સ દાળ ચોખાના વેજ ઢોકળા અને સાથે ખાવા માટે લસણની ચટણી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. એકદમ ઓછા તેલમાં બનાવી શકાય એવો આ હેલ્ધી નાસ્તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ઢોકળાનું ખીરું તૈયાર કરવા માટે ચોક્કસ માપ સાથે દાળ ચોખા પલાળી દઈએ. એના માટે એક વાસણ લીધું. એમાં અડધો કપ ચણાની દાળ, અડધો કપ અડદની દાળ, અડધો કપ છોડા વગરની પીળી મગની દાળ અને અડધો કપ જીરાસર ચોખા લઉં છું. બાસમતી ચોખા સિવાય તમારી પાસે જે પણ વેરાયટીના ચોખા હોય એ તમે લઈ શકો. દાળ અને ચોખા મિક્સ કરીને 4થી 5 વાર પાણી વડે સારી રીતે ધોઈ લઈએ. દાળ ચોખા ધોઈએ અને એમાંથી ચોખ્ખું પાણી નીકળે ત્યાં સુધી ધોઈ લીધા. એના લેવલ પછી આંગળીના એક વીડાથી થોડું ઉપર આવે એટલું એમાં પાણી ઉમેરું છું. ત્યાર પછી આ વાસણ ઉપર ઢાંકણ લગાવીને દાળ ચોખા ઓવરનાઇટ પલાળીને રાખું છું, કારણ કે ઢોકળા સવારના નાસ્તા માટે બનાવું છું. સવાર સુધીમાં દાળ અને ચોખા સારી રીતે પલળીને ફૂલી ગયા. હવે એક વાડકામાં અડધો કપ જાડા પોહા લઉં છું. એને 2 વાર પાણી વડે સારી રીતે ધોઈને કોરા કરી લઈએ. પોહા સારી રીતે ધોઈ લીધા બાદ એમાં થોડું પાણી ઉમેર્યું એટલે એ પલળીને ફૂલી જાય. હવે મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં પલાળીને રાખેલા દાળ ચોખા અડધા ભાગના પાણીમાંથી નિતારીને લઉં છું. એમાં 2 ઇંચ જેટલા આદુના ટુકડા અને 6 નંગ તીખા લીલા મરચાં નાની ટુકડીમાં કાપી લીધા હતા એ ઉમેરું છું. ત્યાર પછી જારનું ઢાંકણ બંધ કરીને આ બધું ગ્રાઇન્ડ કરી લઈએ. હવે એ જ મિક્સર જારમાં અડધો કપ સાધારણ ખાટી છાશ ઉમેરીને ફરી જારનું ઢાંકણ બંધ કરું છું. ઝીણા રવા જેવા કરકરા આ દાળ ચોખા વાટી લીધા. હવે આ ખીરું મિક્સર જારમાંથી આ મોટી સાઇઝના વાસણમાં કાઢી લઉં છું. ત્યાર પછી મિક્સર જારમાં બાકીના દાળ ચોખા અને પલાળેલા પોહા લઉં છું. આ બધું પણ આગળની રીત પ્રમાણે વાટી લઈએ. આશરે અડધો કપ જેટલું હૂંફાળું પાણી ઉમેરીને આ બધું વાટી લીધું. હવે આ ખીરું પણ આ વાસણમાં સાથે કાઢી લઉં છું. મિક્સર જારમાં અડધો કપ જેટલું હૂંફાળું પાણી લઈને હલાવી લીધું એ આમાં ઉમેરું છું. હવે વિસ્ક વડે આ ખીરું થોડીવાર માટે ફેંટી લઈએ એટલે ખીરુંમાં હવા ભરાય અને એ બિલકુલ હલકું પડી જાય, એટલે ઢોકળા એકદમ ફૂલેલા અને જાળીદાર બને. 4થી 5 મિનિટ માટે ખીરું ફેંટી લીધું. હવે થોડીવાર માટે એને ઢાંકીને સાઈડમાં રાખું છું. હવે આગળના સ્ટેપમાં સૂકા લસણની લાલ ચટણી બનાવું છું. એના માટે અડધો કપ ભરીને સૂકા લસણની કળી લીધી. એની સાથે 1/2 કપ શેકીને છાલ કાઢેલા સિંગદાણા લીધા. હવે ચટણી વાટવા માટે એક નાનું મિક્સર જાર લીધું. એમાં સિંગદાણા અને 1 ટીસ્પૂન શેકેલું આખું જીરું લઈને બંનેને વાટી લઈએ. સિંગદાણા થોડા અધકચરા રહે એ પ્રમાણે વાટી લીધા. હવે એ જ મિક્સર જારમાં લસણની કળીઓ અને સ્વાદ પ્રમાણે 1 પ્લસ બીજી પા એમ ટોટલ 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીને જારનું ઢાંકણ બંધ કરી આ બધું વાટી લઈએ. લસણની કળી થોડી અધકચરી દેખાય એ પ્રમાણે વાટી લીધી. હવે એ જ મિક્સર જારમાં 1 પ્લસ બીજો અડધો એમ ટોટલ 1.5 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને અડધા સ્પૂન જેટલું તીખું લાલ મરચું ઉમેરું છું. આમાં લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. અડધો કપ પાણી લીધું, એમાંથી હમણાં પા ભાગનું આમાં ઉમેરું છું. હવે જારનું ઢાંકણ બંધ કરીને આ બધું થોડી સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરી લઉં છું. હવે એ જ મિક્સર જારમાં 1/3 ટીસ્પૂન જેટલી હળદર અને બાકીનું પાણી ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. લસણની ચટણી તૈયાર છે. એને લાંબો ટાઈમ સુધી સ્ટોર કરીને રાખી શકાય એ માટે શેકી લઉં છું. એના માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં 5 ટેબલ સ્પૂન એટલે કે આશરે 1/2 કપ જેટલું
સિંગ તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં આ પેસ્ટ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી લઈને હલાવી લીધું હતું, એ આમાં ઉમેરું છું. હવે થોડીવાર માટે ફ્રાયપેનને ઢાંકણ લગાવી લો ફ્લેમ પર ચટણી કૂક કરી લઈએ. આશરે 5 મિનિટ થઈ ગઈ માટે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. ચટણી કૂક થઈ ગઈ. એમાં જે પાણીનો ભાગ હતો એ બળી ગયો માટે તેલ છૂટું પડીને ઉપર આવી ગયું, તમે જોઈ શકો છો. આ ચટણી એકવાર બનાવી કાચના કન્ટેનરમાં ભરી દઈએ તો ઘણી બધી રેસીપી તૈયાર કરીએ એમાં વાપરી શકાય. જેમ કે પાઉંભાજી, મૈસૂર મસાલા ઢોસા, વડાપાઉં તેમજ આવા ઢોકળા બનાવીએ એમાં પણ સાથે ખાવા માટે લઈ શકાય. માટે મેં અહીં થોડી વધારે ક્વોન્ટિટીમાં આ ચટણી બનાવી. ચટણી તૈયાર છે તો હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી એમાં અડધા લીંબુનો રસ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. અને ટેસ્ટને બેલેન્સ કરવા આમાં અડધી ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરું છું, જે બિલકુલ ઓપ્શનલ છે. તમને પસંદ ન હોય તો સ્કીપ કરી દેવી. હવે આ ટાઈમ પર ચટણી એકવાર ટેસ્ટ કરી લઉં છું, એટલે મીઠું એડજસ્ટ કરવું હોય તો કરી શકાય. ચટણી એકદમ ટેસ્ટી ચટપટી છે. એને એક કન્ટેનરમાં કાઢી લઉં છું. સૂકા લસણની આ લાલ ચટણી ફ્રીઝમાં મહિના સુધી અને ડીપ ફ્રીઝરમાં કમસે કમ 4 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકાય. મિક્સ દાળ ચોખાના વેજ ઢોકળા બનાવું છું, માટે એમાં નાખવા મેં અહીં કેટલાક શાક લીધા. એમાં એક નાનો ટુકડો ફ્રેશ મકાઈ, એના દાણા ચપ્પુ વડે ઉપરથી કાપી લઈશું. એક નાનું ગાજર લીધું, એની ઉપરની છાલ ઉતારીને પાણી વડે ધોઈ લઈશું. સાથે એક નાનો ટુકડો દૂધી લીધી, એની પણ છાલ ઉતારીને આ બંનેને હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરી લઈશું. અડધું કેપ્સિકમ લીધું, એને પણ હેન્ડી ચોપરમાં ઝીણું ચોપ કરી લઈશું. ગાજર, દૂધી અને કેપ્સિકમ ત્રણેયને સાથે હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરી લીધા. હવે આ મિશ્રણ ઢોકળાનું ખીરું તૈયાર કરીને રાખ્યું હતું એમાં ઉમેરું છું. સાથે એમાં મકાઈના દાણા પણ ઉમેરી દઉં છું. અડધો કપ ભરીને મેથીના પાન લીધા, એને સુધારીને પહેલાં જ પાણી વડે સારી રીતે ધોઈને કોરા કરી લીધા હતા. મેથીના પાન ઝીણા કાપી લીધા અને સાથે અડધો કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર લીધી. આ બંને લીલોતરી ઢોકળાના ખીરુંમાં ઉમેરું છું. ખીરુંમાં આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ખીરુંમાં 1/3 ટીસ્પૂન જેટલી હળદર, 1/3 ટીસ્પૂન જેટલી હિંગ અને સ્વાદ પ્રમાણે 2 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. સાથે એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીને ખીરુંમાં આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. ખીરું જેટલું ફેંટશું એટલા જ આ ઢોકળા પોચા બનશે. ટેસ્ટને બેલેન્સ કરવા આમાં તમારે ખાંડ ઉમેરવી હોય તો તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકાય. હવે આ ટાઈમ પર ખીરું એકવાર ટેસ્ટ કરી લઉં છું. આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું છે, માટે અડધી ટીસ્પૂન જેટલું ઉમેરું છું. હવે આમાં અડધી ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા નાખી એની ઉપર 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ અને 1 ટેબલસ્પૂન જેટલું પાણી નાખું છું. ત્યાર પછી ખીરું ચમચા વડે ફેંટીને સોડા એમાં સારી રીતે મિક્સ કરી લઈએ. ખીરું તૈયાર છે તો હવે ઢોકળા મેકરની બંને થાળી લીધી, એમાં તેલ લગાવીને ગ્રીસ કરી લઈએ. હમણાં એક થાળીમાં આશરે 4 ચમચા ભરીને ખીરું લઉં છું, એને થાળીમાં સરખી રીતે ફેલાવી દઈએ. હમણાં આમાં મરચું કે કાળા મરીનો પાવડર એવું કશું જ નાખવાની જરૂર નથી, માટે ખીરુંવાળી આ થાળી ઢોકળા મેકરમાં મૂકી દઈએ. ઢોકળા મેકરમાં થોડું પાણી લઈને પહેલાં જ સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. એમાંનું પાણી ખરખરતું ગરમ થઈ ગયું. હવે એમાં ખીરુંવાળી થાળી ગોઠવીને મૂકી દઉં છું. ઢોકળા તૈયાર થાય છે ત્યાં સુધીમાં એની ઉપર નાખવાનો મસાલો તૈયાર કરવા એક નાની સાઇઝની વાડકી લીધી. એમાં આશરે પોણી ચમચી જેટલો સંચળ એટલે કે બ્લેક સોલ્ટ, સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું, 1 નાની ચમચી કાળા મરીનો પાવડર, 1 નાની ચમચી મેગી મેજિક મસાલો અને 2 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી આ દરેક મસાલા એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં કાશ્મીરી મરચું બિલકુલ મોળું છે, માટે આ મસાલો ઢોકળા ઉપર નાખીએ તો એ તીખા ન થઈ જાય, એકદમ ટેસ્ટી લાગશે.
ઢોકળા ઉપર નાખવા માટે સ્પેશિયલ મસાલો તૈયાર છે. હવે આ બીજી થાળીમાં પણ ખીરું ભરીને તૈયાર રાખીએ. આશરે 10 મિનિટ થઈ ગઈ માટે ઢોકળા મેકર ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું અને ઢોકળામાં ચપ્પુની અણી નાખીને ચેક કરી લઈએ. ચપ્પુની અણી ક્લીન દેખાય છે એટલે કે ઢોકળા તૈયાર થઈ ગયા. માટે આ થાળી ઢોકળિયામાંથી બહાર કાઢી લઉં છું અને બીજી ખીરું ભરીને તૈયાર કરેલી થાળી આમાં મૂકી દઉં છું. ત્યાર પછી ઢોકળા મેકર ઉપર ઢાંકણ લગાવી મીડિયમ ફ્લેમ રાખીને આ ખીરું સ્ટીમ કરી લઈએ. ઢોકળાવાળી થાળી હમણાં આ રીતે પલટાવીને રાખું છું એટલે એની ઉપર વરાળનું પાણી પડ્યું હોય એ નીકળી જાય. હવે થોડીવાર પછી થાળી સીધી કરી દઉં છું. ગરમ ગરમ ઢોકળાની ઉપર 1 ચમચી જેટલું કાચું સિંગ તેલ નાખીને સરખી રીતે ફેલાવી દઉં છું. ત્યાર પછી એની ઉપર તૈયાર કરેલો સ્પેશિયલ મસાલો નાખીને ઉપરથી ઝીણી કાપેલી કોથમીર નાખું છું. ત્યાર પછી ઢોકળા આપણા મનપસંદ શેપમાં કાપી લઈએ અને તવેથા વડે થાળીમાંથી ઢોકળા અલગ કરી લઈએ. ઢોકળા રૂ જેવા એકદમ પોચા અને જાળીદાર બન્યા. એકદમ ટેસ્ટી આ ઢોકળા મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એટલા પોચા છે. ઢોકળાની ઉપર આ મસાલો નાખ્યો એના કારણે એ જરા પણ તીખા નથી લાગતા. નાના બાળકો પણ આરામથી ખાઈ શકે એવા છે. ગરમ ગરમ ઢોકળા લસણની ચટણી સાથે સર્વ કરું છું. ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવા સુપર ટેસ્ટી મિક્સ દાળ ચોખાના ગરમા ગરમ વેજ ઢોકળા તૈયાર છે. ઢોકળા સવારના નાસ્તામાં ખાઈ શકાય, છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકાય અને સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવવામાં આવે તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. ઢોકળામાં મિક્સ દાળ ચોખા અને સાથે શાકભાજી એટલે આ ઢોકળા પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર એકદમ હેલ્ધી. ઢોકળા એકદમ પોચા બન્યા માટે નાના બાળકોથી લઈને દાંત વગરના વૃદ્ધો પણ ખાઈ શકે. આ રીતે તમે મિક્સ દાળ ચોખાના વેજ ઢોકળા બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછા જ પડશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.